અંકલેશ્વરના માંડવા ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવની તૈયારીઓની ધારાસભ્યએ લીધી મુલાકાત। ભરૂચ અંકલેશ્વર ભરૂચ હાઈવે સામોર મુકામે તારીખ 5 જાન્યુઆરી 2025ના રોજ ઉજારવાના હરિપ્રબોધમ યુવા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેની ભવ્ય તૈયારી ચાલી રહી છે, જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, ધર્મેશભાઈ મિસ્ત્રી તેમજ સ્વામી અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। 100 એકર જેટલી વિશાળ ભૂમિમાં આ ભવ્ય મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ડોનેટ બ્લડ એન્ડ સેવ ધ લાઈફ, યોગ ભગાવે રોગ, ક્લીન ભરૂચ, ક્લીન અંકલેશ્વર, યુવા બચે તો દેશ બચે, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, યુવાન અભ્યાસુ બને, નશા મુક્ત અને ડ્રગ્સ મુક્ત ભરૂચ, બેટી બચાવો બેટી પઢાઓ આવા અનેકવિધ ઉમદા હેતુસર આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 29 ડિસેમ્બર 2024ના રોજ રવિવારે સવારે 9:15 કલાકે યુવા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ માર્ગો પરથી યુવા બાઇક રેલી પસાર થશે। હરિપ્રબોધમ યુવા મહોત્સવ સમિતિ વતી સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ। 5મી જાન્યુઆરીના મંગલકારી શુભ દિવસે ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 51મો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ ભક્તિપૂર્ણ હૃદયથી ઉજવાઈ રહ્યો છે। ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામીને પ્રાણપર યુવા પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજીએ યુવાનોને પોતાનું સર્વસ્વ માનીને એ યુવા ઉત્થાન માટે અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે। આજનો યુવાન દેશનો સંદેશવાહક બને, આજનો યુવાન સાચવામાં વિવેકી બને, ધાર્મિક બને, સંસ્કારી બને, એના માટેનો લખનો પ્રયત્ન કરી રહ્યા છે। જિંદગીનો સમય યોગ્ય વિતાવે, એના જીવનના ધ્યેયની સ્પષ્ટતા થાય એવો એક નમ્ર પ્રયાસ આ યુવા મહોત્સવ દ્વારા થઈ રહ્યો છે। કોઈને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત બનાવવા માટેનો કોઈ હેતુ નથી, પણ સાચા અર્થમાં ભારતીય સનાતન સંસ્કૃતિના સંદેશવાહક બનીએ એવો એક નમ્ર પ્રયાસ થઈ રહ્યો છે। સાથોસાથ આપણું દેહ મંદિર બને, આપણું ઘર મંદિર બને એવો એક નમ્ર પ્રયાસ યુવા મહોત્સવમાં થઈ રહ્યો છે। દેશ વિદેશના 5,000 ભક્તો પરદેશથી આવી રહ્યા છે અને દેશ વિદેશના ટોટલ થઈને લગભગ 1.5 થી 2 લાખ જેટલા યુવકો આ ફંક્શનમાં પાર્ટિસિપેટ થનાર છે। ત્યારે ભરૂચ અને અંકલેશ્વરની સંસ્કારી અને ધાર્મિક વ્યક્તિઓને સૌને અમારી નમ્ર આત્મીય વિનંતી છે કે આપ સૌ જરૂરથી સાંજે 4 વાગ્યા પછી 5મી જાન્યુઆરીએ આ ફંક્શનનો લાભ લેવા માટે જરૂરથી પધારજો। આગલા દિવસે ખૂબ મોટા પાયા પર બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે। થેલેસેમિયા મેજરથી પીડિત દીકરાઓ માટેની નિઃશુલ્ક સેવા ભક્તિ થાય એવો એક નંબર પ્રયાસ પણ કરી રહ્યા છે અને 29 તારીખે એક અભૂતપૂર્વ રેલી આપના સુધી પહોંચવા માટે એક નંબર પ્રયાસ કરી રહ્યા છે। સ્કૂટર અને કાર રેલી દ્વારા ભરૂચમાં સવારે 9:30 થી 12:30 1 વાગ્યા સુધી અને અંકલેશ્વરના 2:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી વિવિધ માર્ગો પર યુવાનો જાતે આવીને આપ સૌને આમંત્રણ આપશે। તો આપ સૌ અમારા આમંત્રણને સ્વીકારીને આ ફંક્શનમાં પધારો એવી મહોત્સવ સમિતિ વતી આપના ચરણોમાં અંતરની ભાવભીની વિનંતી છે। આત્મીય આમંત્રણ છે। સૌને અંતરના જય સ્વામિનારાયણ।